નમસ્કાર, તેલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। અલ્ટ્રા મોડલ એજન્સી મામલે તપાસ તેજ। ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અલ્ટ્રા મોડલ એજન્સી મામલે અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગે એડીએચઓ ડોક્ટર એચ.એમ. ગામિતે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને સંબંધિત કર્મચારીઓ તથા એજન્સી સાથે જોડાયેલા લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે। આ દરમિયાન વાયરલ થયેલા એક વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટેક્સ બચાવવાના હેતુથી કર્મચારીઓના ખાતામાં રકમ જમા કરવામાં આવી હતી અને ત્યારબાદ તે રકમ પરત ઉપાડી લેવામાં આવી હતી। આ દાવા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। આઉટસોર્સ કર્મચારીઓના ખાતામાં રકમ જમા કરાવી બાદમાં પરત ઉપાડી લેવામાં આવી હોવાના આક્ષેપોને લઈને સમગ્ર મામલો તપાસ હેઠળ છે। ડોક્ટર એચ.એમ. ગામિતના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ હકીકતો સામે આવશે અને જો કોઈ જવાબદાર જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ ડૉક્ટર હિમાંશુ ગામિત। અત્રે ડાંગ જિલ્લામાં આઉટસોર્સ એજન્સી દ્વારા કર્મચારીઓના પૈસા ઉપાડના કૌભાંડના મુદ્દે કર્મચારીઓના તેમજ એજન્સીના પણ નિવેદન લેવામાં આવેલા છે તથા તેનો અહેવાલ કચેરીએ સુપ્રત કરવામાં આવેલો છે।